सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। मम सद्गुरु चरण सदा शरणं। सद्गुरु चरण सदा शरणं। मम 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 सद्गुरु चरण सदा शरणं। ॐ बिन्दु संयुक्तं नित्यं गायन्ते योगिनः। भावदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं नेतारं कर्मभोक्ताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।
આજે સ્વાધ્યાયનો વિષય છે જીવનમાં ઉદાર દ્રષ્ટિ. જીવનમાં ઉદાર દ્રષ્ટિ. આ ઉદાર એટલે શું? આ ઉદાર એટલે શું? ઉદાર નો અર્થ થાય છે, અહીંયા આધ્યાત્મિક સંદર્ભ છે. ઉદાર નો અર્થ થાય છે વિશાળ, કોમ્પ્રિહેન્સિવ, ઓલ એમ્બ્રાસિંગ. ઘણાને પોતામાં સમાવી લેવાની શક્તિ, એવી દ્રષ્ટિ, તેને ઉદાર દ્રષ્ટિ કહેવામાં આવે. દાખલો લઈએ તો થોડી સમજણ સરળતાથી પડે. આપણા દેશમાં કાશી, બનારસ મોટું શહેર છે, એટલે આમ તો તીર્થધામ છે. ત્યાં થઈને ગંગા નદી વહે. હવે ગામમાંથી અને એ પહેલા અનેક પ્રકારના મેળા, અનેક પ્રકારના નાના નાના જે ઝરા, એવું બધું એ ગંગામાં આવીને મળે છે. પણ જેવું ગંગામાં આવીને મળ્યું તો એ ગંગારૂપ થઈ જાય છે, અથવા એનું પોતાનું કઈ અસ્તિત્વ અલગ રહેતું નથી. એ એક વાત. અને બીજું, ગંગા કોઈને એમ કહેતી નથી કે અરે તારામાં તો ગંદુ પાણી છે, મારામાં તો ન આવતું. કોઈ ઝરણાને, કોઈ ખાડ કુવાના પાણીને, કોઈ ગમે તેવા પાણી હોય તો સમજવા માટે છે આ કે દરેક સત્ય અને સદગુણને જીવનમાં અપનાવવું. આપણા જીવનનો વિકાસ કરવા માટે દરેક સત્યના અંશોને, જે સદગુણના અંશો જીવનમાં છે, તે બધાને આપણે અપનાવવું. કારણ કે આ કાળમાં આ વિશેષ જરૂરી છે. કે એવું કેમ કહો? કારણ કે આ કાળમાં એવા સર્વ સદગુણ સંપન્ન પરમાત્માનો આપણને યોગ નથી, અને એવા અનેક ગુણોથી વિભૂષિત સદગુરુદેવનો પણ આપણને યોગ થવો બહુ દુર્લભ છે. માટે જો આપણે આપણી દ્રષ્ટિ એવી ઉદાર રાખી અને જ્યાંથી સારું મળે ત્યાંથી ગ્રહણ કરવાની જો દ્રષ્ટિ રાખીશું, તો આપણા જીવનમાં ધીમે 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 વિકાસનો એક શ્રેણી આપણા જીવનમાં વિકાસની ઊભી થશે, અને ધીમે ધીમે આપણે વિકાસના પંથે આગળ ચાલીશું. તો જે આ ઉદાર દ્રષ્ટિ છે, એ ઉદાર દ્રષ્ટિ ને કોઈ અપેક્ષાએ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી, બીજા જ્ઞાની પુરુષોએ એને માટે બે શબ્દો સાથે વાપર્યા છે: વિશાળ બુદ્ધિ અને સાથે સાથે મધ્યસ્થ. આ બે ભેગા થવાથી ઉદાર દ્રષ્ટિ બને છે. વિશાળ બુદ્ધિ આપણે પછી એક એક પાછળથી વિચારીએ. પહેલા આ ભૂમિકા આપણે સમજી લઈએ. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા, આ બે જે છે તે એકબીજા ઉપર આધારિત છે. જેની વિશાળ બુદ્ધિ હોય તે મધ્યસ્થ રહી શકે, નહીં તો તરત જ વિરોધ કરે, તરત કઈ ખોડકામ પણ કાઢે, અથવા એનો અસ્વીકાર કરી દે. અને મધ્યસ્થતા હોય તો દ્રષ્ટિ વિશાળ રાખી શકે. આ થોડું પ્રેમ અને પરિચય. સાહેબ, પહેલો પ્રેમ કે પહેલો પરિચય? કે ભાઈ એ કઈ નક્કી નથી. પ્રેમથી પરિચય અને પરિચયથી પ્રેમ એકબીજા ઉપર આધારિત છે. તમે સાસરે ગયા ત્યારે પહેલા તો નહોતું ગમતું,
2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, પછી ધીમે ધીમે એમ લાગ્યું કે આ સાસુ સસરા વર દિરાણી જેઠાણી બધા ઠીક છે, આપણને અહીંયા અનુકૂળ થઈને વર્તશે, તો પછી ધીમે ધીમે પરિચય વધ્યો એમ પ્રેમ થયો, અને પ્રેમ વધ્યો એમ પરિચય થયો. એ પ્રમાણે વિશાળ બુદ્ધિ હોવાથી મધ્યસ્થતા આવે છે, અને મધ્યસ્થતાનો અભ્યાસ કરવાથી દ્રષ્ટિ વિશાળ આવો ભલે કઈ વાંધો. જાતિ વિષનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાથે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન હોય. जाति पाति पूछे न कोई, हरि को भजे सो हरि का. ने आत्मतारो शीघ्र तेने ओळखो, सर्वात्मा समदृष्टि दो, आ वचन ने हृदये. આમ તો અઘરું છે, પણ અઘરું હોવા છતાં પણ એના વિના બીજો કોઈ ઉપાય નથી. આટલા દુનિયામાં તમે કેટલા અઘરા કામ કર્યા અત્યાર સુધીમાં? ઘણા અઘરા કામ તમે કર્યા. તો આ કામ જે છે એ તો આપણા પોતાના ઘરનું છે, માટે એમાં અઘરાપણું કે સહેલાપણું જોવું નહીં. પણ જ્ઞાની પુરુષો કે છે એ પ્રમાણે 128 મિનિટ 128 આંખની વિચારણા ચાલતી હતી. શું ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તેટલી વ્યાધિઓ આવી પડો, ગમે તો જીવન એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, તો પણ એ જીવ તેમ કરવું, એમ નેપથ્યમાંથી અવાજ આવે. જ્ઞાની પુરુષો પોતાના અંતરનું નિરીક્ષણ કરે છે, ત્યારે એમનો અંતરાત્મા કહે છે કે કોઈ પણ ઉપાય આ માર્ગમાં જવું, આ માર્ગ સિવાય બીજો શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ નથી. માટે એક ઉદાર દ્રષ્ટિની અંદર એક તો છે વિશાળ બુદ્ધિ અને એક તો છે મધ્યસ્થતા. આ બે ભેળા પડે સાચી ઉદાર દ્રષ્ટિ જીવનમાં અપનાવી શકાય. આ જે વિશાળ દ્રષ્ટિ છે, ઉદાર દ્રષ્ટિ છે, મધ્યસ્થતા છે, એ સર્વ મહાપુરુષોએ માન્ય કરે. આ કઈ કોઈએ 5, 25, 100 વર્ષમાં નવી વસ્તુ કાઢી એવું નથી. આજથી 2000 વર્ષ પૂર્વે યોગ દર્શન મહર્ષિ પતંજલિએ બનાવ્યું, અને એ પહેલા 2500 વર્ષ, એટલે કુલ 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે, આ ત્રણેય મહાપુરુષોએ પોતાના જે ઉત્તમ બોધની અંદર આને વળી લીધું. મહર્ષિ પતંજલિએ એને ઉપેક્ષા એવું નામ આપ્યું. બુદ્ધ ભગવાને પણ એને ઉપેક્ષા અથવા મધ્યસ્થ ભાવ નામ આપ્યું છે, અને મહાવીર ભગવાને તો એને તત્વાર સૂત્રમાં તો કહ્યું છે. અને સામાયિક પાઠ જે છે ને, એ સામાયિક પાઠમાં પણ આપણે બોલીએ છીએ, અને મેરી ભાવનામાં પણ બોલીએ છીએ. મેરી ભાવના એટલે આત્મભાવના. બોલીએ સાહેબ મેરી ભાવના, મેરી ભાવના એટલે આત્મભાવના. કારણ કે આપણે કોણ છીએ? આત્મા. તો આપણી ભાવના એટલે મેરી ભાવના કહો કે આત્મભાવના. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे, दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखूं मैं कुल पर ऐसी परिणति. એ સામ્ય ભાવ જે છે એ જતું કરવાનો ભાવ છે, એ ઉદાર દ્રષ્ટિનો ભાવ છે, એ વિશાળ બુદ્ધિનો ભાવ છે, એ સર્વનું સારું અને સાચું સ્વીકારવાનો ભાવ છે, એ ઉદાર દ્રષ્ટિની અંદર સમાય છે. અને આચાર્યશ્રીએ તો સામાયિકના પહેલી જ કડીમાં એ માન્યું
મૂળ સંસ્કૃતમાં પાઠ એ પ્રમાણે કહ્યું છે, સત્વેષુ મૈત્રે ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ મધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. ગુજરાતી કહ્યું છે, સંસારના સૌ પ્રાણીઓ સન્મિત્ર મુજ વહાલા થજો, સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરી હજો, દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુચાર આપા હૃદયમાં સ્થિરતા, શુભ ભાવના પ્રભુચાર આપા હૃદયમાં સ્થિરતા. જ્યાં સુધી આવા ભાવ આપણા હૃદયમાં ના હોય અને એકદમ આમ કરીને સામાયિક કરવા બેસી જઈએ, સામાયિક ન લાગે બાપા. સામાયિક કે ધ્યાન એ કઈ શરીરની અવસ્થા નથી કે તું આમ કરીને બેસી જાય, આમ કરીને બેસી જાય કે ઉભો ઉભો કાયોત્સર્ગ કરે. સામાયિક તો આત્માનો લાભ ભાઈ. સામાયિક તો તારો અંતરનો જે ભાવ છે એ છે. માટે પહેલા આ ચાર ભાવ જો આપણા હૃદયમાં આવે તો સામાયિક દોડતું દોડતું આપણી પાસે આવે. તત્વદ્રષ્ટિ હોય અને આ ચાર ભાવના હોય તો સામાયિકની સિદ્ધિ થાય. સામાયિક એ જૈન પરિભાષાનો છે, પણ એ દરેક એ સમતાનો અભ્યાસ અથવા ધ્યાન અથવા સમાધિ, જે નામ તમે આપો એનો કઈ વાંધો. તો કોઈ પૂછે કે ઉદાર દ્રષ્ટિની વાત, એનાથી તો વિનય મિથ્યાત્વ આવે. વિનય મિથ્યાત્વ ના આવે. ઘણા એવું વિચારે છે જે સમ્યક દ્રષ્ટિનો નિશંકિત્વ આદિ ભાવ છે એને જીવો એમ વિચારે છે કે સાહેબ આપણે બધાને મિથ્યા દ્રષ્ટિ માનવા. એવું ન હોય. દુનિયામાં કોઈને આપણે મિથ્યા દ્રષ્ટિ કહેવાની જરૂર નથી. જે છે એ એમના પોતાના સદભાવથી છે. આપણા કહેવાથી કોઈ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય અને આપણા કહેવાથી કોઈ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. પ્રભુ, સમ્યક દ્રષ્ટિપણું કે મિથ્યા દ્રષ્ટિપણું એ તો પોતાના પુરુષાર્થની, પોતાના ભાવની અને પોતાના અંતરંગ અભિપ્રાયની અને શ્રદ્ધાની અને સમસ્ત વ્યક્તિત્વની વાત છે. માટે ઉદાર દ્રષ્ટિ અપનાવવાથી આપણું બધું જતું રહેશે, આપણને મિથ્યાત્વનો દોષ લાગી જશે એવું નથી બોલતું. એનાથી દિવસ એટલે ભગવાનમાંથી આપણને આ ઉદાર દ્રષ્ટિ ત્રણ કક્ષાએ સમજાવવાના છે. પણ એ પહેલા આપણે થોડું બીજું વિચારવું છે. એક છે તનની ઉદાર દ્રષ્ટિ, એક છે મનની એટલે વિચારની ઉદાર દ્રષ્ટિ, અને ત્રીજી છે ધનની ઉદાર દ્રષ્ટિ. ત્રણેયમાં ઉદાર દ્રષ્ટિ રાખવી પડશે. તનની ઉદાર દ્રષ્ટિ, મનની ઉદાર દ્રષ્ટિ અને ધનની ઉદાર દ્રષ્ટિ. એ આપણે છેલ્લા આપણે 15 મિનિટની અંદર વિચાર. એ પહેલા જે મધ્યસ્થતા આ કાળમાં આપણે વિશેષપણે આરાધવાના પ્રયત્નમાં અનેક વિઘ્નો આજકાલ વિશેષ નડે છે. આમ તો ત્રણેય કાળે એ વિઘ્નો હોય છે, પણ જમાના પ્રમાણે અત્યારે આ વિઘ્નો બહુ વધારે થઈ ગયા. કે સાહેબ એવું કેમ બન્યું? પ્રભુ કળિયુગ છે ને, એટલે 100 મનુષ્યો છે એમાં 95 ને તો આ ભગવાનની વાત ગપ્પા લાગે છે. અત્યારે બધા ભણેલા શું કે તમે બધા સાયન્સ બધા આ M.Com, LLM, PhD, ડીલીટ, પછી આ અહીંયા બી કરીને પછી ત્યાં MS થઈ આવો, અમેરિકા કોમ્પ્યુટર સાયન્સ કરી આવો, પછી તમે શું સાહેબ તમે આમાં ભણેલા બાવા લોકોની વસ્તુ માનો? આ તો બધા અભણ હતા. એટલે એમ કે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજમાં ભણેલો હોય એ જ્ઞાની હોય, મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાં PhD પ્રાપ્ત ન કરે એ બધા
આ બધાને અભણ કે છે, ભણેલા બહુ એટલે કે છે આ બાવા લોકોની વાત ન માનવી, જોજો તમે ઊંધા રસ્તે ચડી જશો એમ કે. એટલે ભગવાનને પણ બાવા કરી લેજો. પણ એને ખબર નથી તારી યુનિવર્સિટી અભણ એવા નરસિંહ મહેતાના એક પદની નો સ્ટડી કરનારને પીએચડી આપે છે અત્યારે. નરસિંહ મહેતા કઈ કેમ્બ્રિજમાં ગયા હતા, ઓક્સફર્ડમાં ગયા હતા, તો નરસિંહ મહેતા ઉપર પીએચડી કરનાર 20 થઈ ગયા અત્યાર સુધીમાં. એમના 2 કે 4 પદ ઉપર રિસર્ચ કરે, એનો અધ્યયન કરે તો પીએચડી મળે. શ્રીમદ રાજચંદ્ર ઉપર હમણાં બેન સરયુબેન જોશીએ બોમ્બે યુનિવર્સિટીમાં પીએચડી કર્યું. એટલે આ બાબા જે છે ને બાબા નથી, બાબા છે. બાબા એટલે બાબા એટલે ઋષભદેવ બાબા, અદ્વૈતજી બાબા અથવા દાદા કો, જે પુરુષના વચન જગતના સર્વ જીવોને પરમ કલ્યાણ અને પરમાનંદ આપનારા, એમને નાત જાત દેશ વેશ કાળ ભાષા, નાના મોટા ગરીબ તવંગર સ્ત્રી પુરુષ યુવાન વૃદ્ધ ભણેલા પણ કાંઈ નહીં, એવા મહાપુરુષો તેમનો વિચાર કરવાથી, તેમનું નામ લેવાથી પણ આપણા કરોડો પાપ નષ્ટ થઈ જાય છે અને આપણું મન તે પવિત્ર થાય છે. તનની ઉદાર દ્રષ્ટિ, વચનની ઉદાર દ્રષ્ટિ, મનની ઉદાર દ્રષ્ટિ અને ધનની ઉદાર દ્રષ્ટિ આપણે છેલ્લા જોઈશું 10 મિનિટમાં. એ પહેલા અત્યારે આ કાળમાં શા માટે ઉદાર દ્રષ્ટિ લાવવી અઘરી છે? કારણ કે દરેક માણસ પોતપોતાના વાડામાં પૂરી ગયો. દરેક આપણામાં જરા વધારે વાડા છે, જેને આપણે જૈન ધર્માવલંબી કહીએ છીએ, પણ બધે એનું એ જ છે. કારણ કે તત્વ દ્રષ્ટિ નથી, ઉદાર દ્રષ્ટિ નથી અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ. સાહેબ તમે આવું બધું કહો છો પણ એનું કઈ પ્રમાણ છે? આગમ પ્રમાણ, આગમ પ્રમાણ વિના સંતોને બોલવાની રજા નથી. સંતો ગઈકાલ વાત થઈ ગઈ છે, પરમાત્માના મેસેન્જર માત્ર છે. દેવચંદ્રજી મહારાજ કહે છે, ભાવદેવ તો કહે છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા સૃષ્ટ જ્ઞાન ના કોઈ, માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. અથવા અન્યત્ર કહે છે, દ્રષ્ટિરાગ અને વ્યક્તિરાગનું પ્રબળ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. તો હવે દેવચંદ્રજી મહારાજ શું કહે છે આપણને? દ્રષ્ટિરાગ નો પોષ દેહ સમકિત ગણું. એની આગળ છે અવગુણ ઢાંકણ કાજ કરું જીનમત ક્રિયા. અવગુણ ઢાંકણ કાજ કરું જીનમત ક્રિયા. ન તજુ અવગુણ ચાલ અનાદિ નિજે પ્રિયા. દ્રષ્ટિ રાગ નો પોષ દેહ સમકિત ગણું. ત્યાગવાદની શૈલી ન જાણું નિજ પડું. આમ તો આનંદજી મહારાજે પણ વાત એ કરેલી છે. ગચ્છના ભેદ બહુ નયનની હાળતા, તત્વની વાત કરતા ન લાગે. તો આદમમાં મહાપુરુષોએ અનેક જગ્યાએ શું થાય, તારી જે સાંકડી દ્રષ્ટિ છે એને તું ઉદાર બનાવીશ તો તારામાં એક સમતા ભાવની કેળવણી, અને સમતા ભાવ એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. નિશ્ચય મોક્ષ માર્ગ શું છે? તમે શાસ્ત્રીય ભાષામાં બોલી જાઓ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ વગેરે, પણ પ્રયોગમાં શું? ડે ટુ ડે લાઈફમાં શું?
हम राग द्वेष नहीं, राग द्वेष करना हमारा स्वभाव नहीं। हमारे गुरुदेव की आज्ञा है कि हम राग द्वेष और अज्ञान भाव का पोषण नहीं करेंगे, अज्ञान को हम स्वीकृत नहीं करेंगे, राग का हम पोषण नहीं करेंगे, द्वेष का हम पोषण नहीं करेंगे। यही हमारे भगवान का उपदेश है, यही हमारे गुरुदेव की आज्ञा है, समता। तो અત્યારે આ કાળે આપણે મધ્યસ્થતા અથવા ઉદાર દ્રષ્ટિ રાખવામાં અનેક વિઘ્નો જે આવે છે એમાં થોડા અહીંયા જણાવે છે કે આપણે 10-15 મિનિટ વિચારી અને પછી ત્રણ પ્રકારે ટૂંકમાં વિશાળ દ્રષ્ટિ અથવા ઉદાર દ્રષ્ટિની વિચારણા કરી। વર્તમાન કાળમાં વિવિધ ધર્માવલંબી મનુષ્યો જોવામાં આવે છે, વળી કહેવાતા એક ધર્મમાં પણ અનેક મતભેદ, અનેક પેટા ભેદ દેખવામાં આવે છે। આપણે હમણાંની વાત કરો, આપણા જૈન ધર્માવલંબીઓમાં કોઈ ભાઈ કેલ્ક્યુલેશન કર્યું છે એ પ્રમાણે નાના મોટા થઈને 84 ભેગા છે, નાના મોટા થઈને 84 ગચ્છ વગેરે। આપણા માટે નથી, આપણે બીજી વાત વિચારો, હમણાં સ્વામિનારાયણ ભગવાન હજુ 200 વર્ષ પહેલા થયા ને, તો એમાં પણ 3-4 તો મોટા ભેદ પડી ગયા, બરાબર। અત્યારે આપણે કોઈ ગચ્છમતની વાત નથી કરવી, પણ તમે બધા વિચાર કરી લેજો એટલે ખ્યાલ આવે। માટે મતભેદ તો રહેવાના, બીજાની ક્યાં વાત કરો છો? આપણે આપણે વિચાર કરશું કે આપણા ઘરમાં કેમ છે, બીજાને દૂર જવાની જરૂર નથી, આપણા ઘરમાં કેમ છે ત્યાં પણ મતભેદ છે। તો અહીંયા કહે છે હવે સાચો ધર્મ તો આત્મશુદ્ધિની સાધના છે, તો આપણે મુમુક્ષુએ તો તે આત્માના શુદ્ધિકરણના પ્રયોગરૂપ ધર્મને આદરવાનો। મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રહ। આજ સવારે કોઈ ભાઈનો પ્રશ્ન કે આપણે ભગવાનના દર્શન કરીએ અને પછી ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની પાણીથી પૂજા કરવી કે આ પંચામૃતથી પૂજા કરવી કે આ ચંદનથી પૂજા કરવી કે કેમ? બીજા એક ભાઈઓએ પુષ્પની વાત પણ કે બહારની વાત જે છે એમાં બહુ ઓર્થોડોક્સ થવાની જરૂર નથી, વિધિના ભેદ, અનુષ્ઠાનના ભેદ એ રહેવાના। તારો ભાવ શેનાથી નિર્મળ થાય છે, તને પરમાત્મા પ્રત્યે કેવી રીતે વધારે પ્રેમ પ્રગટે છે, એ જોવાનું છે આપણે। બાકી તો દેશકાળ પ્રમાણે બાહ્ય ક્રિયામાં ભેદ રહેવાની વાત પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ મૂળ માર્ગમાં સ્વીકારી। ઉદાહરણ ક્યાં લિંગ અને ભેદો જે વ્રતનારે, લિંગ અને ભેદો જે વ્રતનારે, દ્રવ્ય દેશ કાળાથી ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે। એક ભૂલ ભૂલો થઈ ગયા પછી તું કે સાહેબ 1000 ભૂલ જણાવ કે જો 2-4 ભૂલથી તારા ભાવ ઉલસ્યા નહીં તો પછી 1000 ગણાવીશ તો એવા લેવા જશે। કોઈ કે ચંદનનો જરા ચાંદલો કરો, ઓ મારા ભગવાન ભ્રષ્ટ થઈ ગયા, હવે તો મારા ભગવાન સરાની બનાવી દીધા, હવે તો મારા ભગવાન મરી ગયા। અરે પણ ભગવાન નથી મરતા, બેસને બાબા, ભગવાન મરી ગયા એ ચિંતા કરે હે? જરા ચંદન અડ્યું, ભગવાન ખાસ થઈ ગયા, મરી ગયા।
જીવની બાહ્ય દ્રષ્ટિ મતાંતર, કોઈનું સહેજ પણ કંઈ પણ શ્રુતાથી જરા એક સહેજ અભિપ્રાયમાં ભેદ પડ્યો એટલે તરત એટલે દ્વેષની પરાકાષ્ઠા એના જીવનમાં ચાલુ. ઘરમાં જેવી છે હવે આવશો, પણ આ તો પહેલા ધર્મની વાત કરે છે. કઈ રીતે આપણે ઉદાર દ્રષ્ટિ કેળવવાની. આત્માની શુદ્ધિ કરતી વખતે બીજાઓના અભિપ્રાય, માન્યતા, રીત રિવાજ કે સાધના પદ્ધતિથી આપણાથી જુદી હોય તો પણ તેમની સાથે વ્યર્થ વાદ વિવાદ કે ઝઘડામાં પડ્યા વિના શાંત ચિત્તથી જેમ સમતા ભાવની વૃદ્ધિ થાય તે સાધવાના ઉત્તમ બાહ્યાંતર સાધનોનું યથાપદવી અવલંબન લેવાય તે પ્રકાર વિવાદો છે. પણ હું એક જ પૂર્ણ જ્ઞાની છું, હું પૂર્ણ સત્યવાદી છું, તમે બધા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છો, એવો પ્રતિભાવ અંતરમાં લાવવાનો નથી. આ સર્વગુણાંશ તે સમ્યક, સર્વગુણાંશ તે સમ્યક એમ જ્ઞાની પુરુષે વ્યાખ્યા કરી કે સાહેબ સમ્યકની વ્યાખ્યા શું? તો ભાઈ તમે બધા પંડિતોએ તો બધી વ્યાખ્યા કરી ઘણી બધી, તત્વાક્ષરદાનમ, સમ્યક દર્શનમ ને વગેરે વગેરે. જ્ઞાની પુરુષો અનુભવ વાણીથી કહે છે સર્વગુણાંશ આત્મામાં ભવ્ય મહાન પરમાત્માની અંદર બધા ગુણોનો બંધ જ્યારે પ્રગટી જાય છે એવી એમની જે દશા આત્માની યથાર્થ પ્રતીતિ સહિત જે છે, અનુભવ સહિત જે છે એને અમે સમ્યક કહીએ. માટે એમનામાં એટલી ક્ષમતા હોય છે કે કોઈ એમને ગાળ દે, કોઈ એમનું અપમાન કરે, કોઈ એમની વિરુદ્ધ અનેક પ્રચાર કરે તો પણ તેઓ કહે છે ભાઈ તારી દ્રષ્ટિએ અમે ખોટા હોઈ શકીએ છીએ પ્રભુ, પરંતુ અમે તો સેવક છીએ પરમાત્માના, અમે તો સેવક છીએ સદગુરુ અને સંતોના, તું અવશ્ય અમને અમારી ભૂલો બતાવ. કબીરે તો એટલે સુધી કહી દીધું કે શું કીધું? નિંદક નિયરે રાખીએ, નિંદક નિયરે રાખીએ. નિયર તમારો અંગ્રેજી શબ્દ લીધો છે. નિયર મીન્સ નિયર. Keep your critic in your neighborhood. Keep your critic in your neighborhood so that he may pinpoint you all your shortcomings, and our duty is to rectify our shortcomings. આપણા જીવનમાં જે જે દોષ છે, જે જે ત્રુટિઓ છે, જે જે અવગુણ છે એ આપણે કાઢ્યા વિના મોક્ષે જવાના છીએ. ગુરુદેવ ના કહે છે પ્રભુ પ્રભુલાય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આપણામાં રહેલા અવગુણો, આપણામાં રહેલા દુર્ગુણો એ આપણે જાણવા પડશે, આપણે સ્વીકારવા પડશે, આપણે સુધારવા પડશે, ત્યારે જ આપણે આગળ વધીશું. નહીં તો કઈ આગળ વધારવાનું તો એ જે પરમાત્મા સાચા છે તેઓ એટલી ક્ષમતા છે, એટલો ઉદાર એમનો જીવનનો દ્રષ્ટિકોણ છે. ગમે તેવા દુશ્મનના પણ ને પણ તેઓ સંભાવથી આવતા. પરમાત્માની વાત તો જવા દે. ગૌતમ સ્વામી જયારે પહેલી વાર મહાવીર ભગવાન પાસે આવ્યા ત્યારે તો કઈ દ્રષ્ટિથી આવ્યા હતા? આ માણસ પોતાને સર્વજ્ઞ કેવડાવે છે, આની બધી પોલ બહાર પાડી દઉં, એવા અઘરા પ્રશ્નો પૂછો કે હજારો માણસોની સભામાં એને ભોઠો પાડી દઉં, આ કોઈ એવો માયાવી આવ્યો છે એમ કરીને પહેલા તો એ રીતે કહેતા મહાવીર એ તો પરમાત્મા,
આપણે એમની વાત તો ન કરી શકીએ, એવા તો કોઈ અત્યારે થવાના નથી. પણ જે સાચા સંતો વર્તમાનમાં હોય અને ત્રણ કાળમાં હોય તેમની પાસે ઉદાર દ્રષ્ટિ એ એમની અંતરંગ ક્ષમતાનું પ્રતીક છે. માટે આપણે આપણાથી કોઈની જુદી પૂજાની પદ્ધતિ હોય અથવા કંઈક એનો અભિપ્રાય જુદો હોય, એની સાધના પદ્ધતિ જુદી હોય બાહ્યમાં, તો એમાં મેજર ઓબ્જેક્શન લેવું નહીં. જો સહજપણે એને સમજણ પડે તો આપણી પદ્ધતિ સ્વીકારે, નહીં તો આત્મશુદ્ધિના લક્ષ્ય ભલે એ કરતો, આગળ ઉપર જ્યારે એને વધારે સમજણ આવશે ત્યારે યથાર્થ માર્ગને ગ્રહણ કરશે. પણ આપણે આપણી વાત એના પર ઠોકી બેસાડવાની, થોપી દેવાની એ ઉદાર દ્રષ્ટિવાન પુરુષો કરી શકે. વિશાળ દ્રષ્ટિ વડે જેમ સમ્યક યોગની આરાધનામાં આપણે લાગી જઈએ અને આપણી ઉદાર દ્રષ્ટિમાં જીવ માત્ર સમાઈ શકે એવો ઉત્તમ જીવન વ્યવહાર આદરીએ, એ આપણી સાચી મધ્યસ્થ ભાવનાનું જીવતું જાગતું પ્રતીક છે. અને તેવી ઉદાર વૃત્તિની સિદ્ધિમાં જ આપણી કસોટી છે. જ્યારે ભગવાન મહાવીર, ભલે આપણે એમના જીવન ન થઈ શકીએ પણ આપણે એમના જીવનમાંથી પ્રેરણા તો લેવાની. મહાવીર ભગવાન મુનિ મહારાજ તરીકે વિહાર કરતા હતા અને ચંડકોશીઓના જે જંગલમાં રહેતો હતો ત્યાં ગયા, એ દિશામાં ગયા. જાસુમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામે. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. બધાને ભય લાગ્યો કે પેલો ઉફાળો મારશે, એમના ઝેરથી ભગવાન મરી જશે. ભગવાન આપને જે કરવું હોય તે કરો, પણ આ દિશામાં ના જાઓ, બીજી કોઈ પણ દિશામાં જાઓ ત્યાં બહુ ઝેરી ના રહે. કાઈ નહીં ભાઈ, ભલે એને બધા પ્રત્યે વેર હોય, મારે કઈ એના પ્રત્યે વેર નથી. અને મારો જો એના પ્રત્યે મૈત્રી ભાવ હશે તો એનો વેરભાવ બહુ લાંબો ટકી શકશે. અને આખરે ભગવાનના પૂર્ણ પ્રેમના અને પૂર્ણ મૈત્રીના અનુભવથી એવા મહાન ઝેરી નાગનો વિષ પણ ઉતરી જાય. પ્રેમ વિશાળ, સર્વજીવો મારા મિત્ર, એનો પ્રયોગ આપણે અત્યારે તો બોલીએ છીએ, પણ હમણાં કોઈ ખરાબ માણસ અહીંયા આવે તો તરત આપણે બધા કે મારો મારો અને કાઢો કાઢો. આપણે શિસ્ત ખાતર આપણે એને ધીમેરીને પ્રેમથી નીચે ઉતારી દઈએ એ વાત નથી, પણ આપણા હૃદયની અંદર એના પ્રત્યે અભાવ આવવો જોઈએ. આ છે વિશાળ દ્રષ્ટિ અથવા ઉદાર દ્રષ્ટિ. એ આપણે જીવનમાં ક્ષણે ક્ષણે અને ડગલે ડગલે અપનાવવાની છે. એના બે ચાર વિઘ્નો વિશે થોડો વિચાર કરીએ. ભૌતિક સંસ્કૃતિ પ્રધાન દેશોના રીત રિવાજ, માન્યતાઓ, રહેણી કહેણી વગેરે ના અંધ અનુકરણમાં મોટા ભાગે આપણા દેશના પ્રજાજનો અને નેતાઓ મગ્ન છે. તેથી આધ્યાત્મિકતાને અથવા સાચી ધર્મ ભાવનાને અંધશ્રદ્ધાના રૂપમાં અથવા તુચ્છ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આપણે અત્યારે શું કહીએ છીએ સામાન્ય આપણા દેશમાં, શું સાહેબ આવા ભિખારી દેશમાં આપણે શું લેવાનું, તમારા દીકરા નહીં કઈ અમેરિકામાં ત્યાં ચાલ્યા જાઓ, આવા ભિખારી દેશમાં શું લેવાનું? સાહેબ લંડનમાં બહુ સારું, પેરિસમાં બહુ સારું, ન્યુયોર્કમાં તો બહુ મજા સાહેબ, ત્યાં તો બહુ સુખ હોય. લે ક્યાંથી લાવ્યો?
રામ અને મહાવીર, ઋષભદેવ અને કૃષ્ણ, બુદ્ધ અને નાનક, શંકરાચાર્ય અને રાજચંદ્ર, રામકૃષ્ણ, આ મહાપુરુષોની જમીન જે છે, એ જે એમની ધરતી છે, ત્યાં જે આ જે સંસ્કાર છે, ત્યાં જે આત્મ તત્વ છે, ત્યાં જે પુણ્ય પાપની વિચારણા છે, એવું બીજે આ દુનિયામાં અન્યત્ર છે ખરું, જ્યાં 20 મહારાજ બિરાજે છે શંકર ભગવાન, પણ ત્યાં તો આપણે જવાનો યોગ બની શકે એમ છે, કેટલું પુણ્ય છે. પુણ્ય પણ નથી ને પવિત્રતા પણ નથી, એટલી રિદ્ધિ સિદ્ધિ પણ નથી. તો આપણે એવું ન વિચારવું કે આપણે બહુ દુઃખી છીએ, આવા ક્યાં ભારતમાં આપણે જન્મ્યા, કઈ તો ખાવાનું નહીં, પીવાનું નહીં, બધા બહુ ગરીબ, બહુ દુઃખી, અભણ, આપણે તો કઈ મજા નહીં. શું છે આ? ખોટી માન્યતા છે, જડવાદ, ભૌતિકવાદ. મૂળ ભારતની સંસ્કૃતિ જે કહે છે સુખી થવું હોય તો તેને માટે સુખ જ્યાં છે ત્યાં તું શોધ. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અને અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. અને તે સમશ્રેણી એટલે ઉદાહરણ, કોઈ અપેક્ષા નહીં. તે સમશ્રેણી જે છે રહે કેવી રીતે? તરત મારું તારું થઈ જાય. તો એમાં કયા કયા વિઘ્નો આવે છે? આના પરિણામે આધ્યાત્મિક પુરુષો અને સંતજનો પ્રત્યે ભારતની વર્તમાન પેઢીની એક પ્રકારે ઉપેક્ષા છે. આવા મનુષ્યો જો કે જગતમાં હંમેશા હોય છે, પરંતુ આ કાળે આવા મનુષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ છે. આગળ વધે છે આપણને આવા લોકોની બુદ્ધિ અવળી હોવાથી આત્મકલ્યાણમાં તેઓ બુદ્ધિનો સદુપયોગ કરતા નથી, અને છતાં પોતાને બુદ્ધિજીવી માને છે. તેઓ તર્કને બદલે અતિતર્કનો આશ્રય લેવાથી કુતર્કના ખાડામાં પડી જાય છે. તર્ક બુદ્ધિ બે પ્રકારની ભગવાન, અતિ બુદ્ધિ અને કુબુદ્ધિ તે મોક્ષ માર્ગમાં બાધક છે, અને સુબુદ્ધિ અથવા સુમતિ તે મોક્ષ માર્ગમાં સાધક છે. સાધક એટલે એનાથી મળી જાય એમ નહીં, પણ ઇટ ઇઝ વન ઓફ ધ કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર્સ. જેની સુમતિ હોય તેને ક્રમે કરીને આત્મજ્ઞાન પ્રગટી શકે, પણ જેની બુદ્ધિ હોય અથવા અતિબુદ્ધિ, અતિબુદ્ધિ એટલે દરેક વસ્તુમાં તર્ક કરે. ભગવાનને હંમેશા માટે માને, અરે મહાવીર ભગવાન રહ્યા, એમના પોતે નો ભગવાન, મને તો જે દેખાય એને માનું, બતાવો મને મહાવીર ભગવાન. સર્વજ્ઞ ભગવાન હોય તો અત્યારે બતાવો. હવે સર્વજ્ઞ ભગવાન અત્યારે દેખાય કરો, માત્ર પ્રત્યક્ષને જ માને છે, તેને ભૌતિકવાદી કહેવાય. તો આપણે અતિ તર્કમાં પડવું નહીં. એ બુદ્ધિ જે છે એ એકલી બહુ બુદ્ધિ વાપરવાથી, એટલે એકલી બુદ્ધિ વાપરવાથી તે બુદ્ધિ તે કુબુદ્ધિનું સ્વરૂપ લે છે, અને દુનિયામાં વ્યવહાર જીવનમાં પણ તે મનુષ્ય નિષ્ફળ જાય છે, અને પરમાર્થ જીવનમાં પણ તે નિષ્ફળ જાય છે. આનંદજી વાત મંદિરના ભગવાનના સ્તવનમાં કહી છે, સંગીત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી, મિથ્યામતી અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી, મોહલ્લીજીન સેવક કિમ અવગણીએ. દરેક વસ્તુ તર્કગમ્ય નથી. કેટલીક વસ્તુ શ્રદ્ધાથી પણ માનવી જોઈએ, કેટલીક વસ્તુ સુયુક્તિથી, લોજિકથી માનવી જોઈએ, કેટલીક વસ્તુ આગમથી માનવી જોઈએ.
પરંતુ છેલ્લે તો પોતે સાચો પ્રયોગ કરે અને અનુભવ જ્ઞાનથી જે પ્રાપ્ત થાય તે સર્વોત્તમ છે. અનુભવ જ્ઞાનથી જે પ્રાપ્ત થાય તેને ભગવાન ફાઇનલ કહે છે, નહીં તો જ્યાં સુધી તેને ભાડુતી કહે છે. આપણે એટલે કહીએ છીએ ને સાહેબ આત્મસિદ્ધિ મને આવડે છે, પણ આત્મસિદ્ધિ ભાડે કઈ લીધી છે, કારણ કે એના તત્વની તો તને શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના બોલી જઈએ છીએ. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ કઈ સુજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. આવું બોલીએ તો બોલવા પ્રમાણે શ્રદ્ધા કરવી. તો અહીંયા સાંકડી બુદ્ધિ, સાંકડી દ્રષ્ટિ હોવાને લીધે આપણે તરત જ કોઈ વસ્તુમાં અટવાઈ જઈએ, કોઈ વસ્તુમાં ફસાઈ જઈએ, કોઈ વસ્તુમાં અટકી જઈએ. એટલે આપણો વિકાસ થતો. એટલે તમે શું કહો છો? કૂપ મંડુક કહો છો. સંસ્કૃતમાં એને શું કહો છો? કૂપ મંડુક કહો છો ને. દેડકો એમ વિચારે છે કે દુનિયા કેટલી કુવા જેટલી. એ વિચારે છે કુવા બાર દુનિયા નથી. પણ દેડકો શું કહે છે કે આ દુનિયા છે ને એ કુવા જેટલી. પણ એની વાત સાચી છે. તો આપણે બધા મળી જઈએ. કારણ કે દેડકા એમ કહે છે કે કુવાની બહાર કઈ નથી, તો આપણે બધા મળી જઈએ. પણ એવું બનતું માટે આપણે આપણી દ્રષ્ટિ માત્ર એવી સંકીર્ણ નહીં રાખતા, ઉદાર. આવા મનુષ્યો દ્વારા સંતજનોની થતી અપેક્ષા કોઈક વાર ઉપેક્ષા કોઈક વાર અણગમાનું રૂપ પણ ધારણ કરે છે અને તેથી સંતજનો પ્રત્યે તુચ્છપણાનો, અપમાનનો, તિરસ્કારનો કે વિરોધનો પણ સુર જાગે છે. આવા સમયે સંભાવ રાખવો, વિરોધીઓ પ્રત્યે પણ કોમળ ભાવ રાખવો, તેમનું બુરું અંતરથી પણ ન ઈચ્છવું અને આત્મ સાધનાના માર્ગમાં ટકી રહેવું, મચી રહેવું, તે ઉદાર દ્રષ્ટિના ફળરૂપ જે મધ્યસ્થ ભાવના તેનું ફળ. મહાત્મા કબીરદાસજી અને દરેક સંતોએ આ વાત કીધેલી છે. हाथी चलत है अपने गत मो, उतर भुकत वाको भुकवा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे. આપણે તો પરમાત્માના માર્ગમાં લાગ્યા રહેવું, દુનિયા વાળાને જે કહેવું હોય તે કહે. નરસિંહ મહેતાએ તો બડી વધારે સ્પષ્ટ કીધું કે જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો પણ કરશું દામોદરની. મીરાએ પણ કીધું, લોગ કહે મીરા ભાઈ બાવરી, बाप कहे कुल नाशी रे, जहर का प्याला राना ने भेजा, पीबत मीरा हांसी रे, नाची रे नाची रे नाची रे, पग घुंघरू बांध मीरा नाची रे. તો ઉદાર દ્રષ્ટિની મુખ્ય વાત પૂરી થઈ ગઈ. આપણે બે ત્રણ દ્રષ્ટાંત લઈ અને પછી સમાપ્તિ કરીશું. તનની ઉદાર દ્રષ્ટિ, મનની ઉદાર દ્રષ્ટિ, ધનની ઉદાર દ્રષ્ટિ. તનની ઉદાર દ્રષ્ટિમાં માતાઓ આગળ છે. સવારે વાત થઈ ગઈ, ભાઈઓ ખોટું ન લગાડવું કઈ, કારણ કે માતાઓ અને ભાઈઓ એ તો વ્યવહારિક ભેદ છે, પણ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારિક ભેદ છે. તો તનની ઉદાર દ્રષ્ટિને એક સૂત્રમાં બાંધવું હોય તો એ સૂત્ર છે વહેંચીને વાપરો. વહેંચીને વાપરો. પૂછો ભાઈ, તમે રસોઈ થાય તમે પહેલા જમી લો, પછી બધું બધું બાપુજી છોકરા બધા જમી લે, ગમે ત્યારે આવે તો આપણે શું કરીએ? શું કરતા સાહેબ તમે કઈ માન થયા નથી લાગતા કોઈ. હા ભાઈ
બધાય જમી લે પછી માં જમે. અત્યારે થોડું થોડું પલટાય છે હવામાન, પણ તો એ સમજવાનું કે એથી આપણી ઇફેક્ટ છે. તમે ભલે મોટા શિક્ષણ છો, તમારે ત્યાં 3 રસોઈયા છે અને દીકરા 2 દીકરાની વહુઓ છે, તમારે 5 જણા રસોઈ કરનારા છે, તો પણ બધું તમારા ઉપર છે. યાદ રાખજો, માં મોટી બા કેવી રીતે વર્તે છે એના પર આખા ઘરનો આધાર છે. માટે મોટી બા પહેલા કોઈથી ખાઈ લે નહીં. કોઈક વાર બીમારી હોય તો કે બેટા મને જરા ઉકાળો બનાવી આપજે. તારા બાપુજી આ બધા રમેશ ને સુરેશ એટલે આ તો બહુઓ ના હોય, દીકરાની બહુઓ ના હોય, એ બધા મોડા આવવાના છે, 2-3 વાગે આવવાના છે. તો પછી બહુ ભૂખ લાગશે, મારી તબિયત સારી, વહેંચો બધાએ. બધા જમી લે પછી પણ રામાને એના માટે બધું જુદું કાઢો, પછી આપણે ખાઓ. અને કદાચ મહેમાન 4-5 આવી ગયા તૂટી ગયું તો પહેલેથી પોતે જ મૂકી જાય છે. રામાને રસોઈયા માટે પોતે વધારાની રસોઈ મૂકી જાય છે, કારણ કે 4-5 મહેમાન આવી ગયા. વહેંચીને વાપરો. ભાઈઓમાં પણ એ પ્રમાણે વિચારવાનું. જાઓ તમે બધા કામ કરી નાખો, જાઓ તમે બધા કામ કરજો, એમ ન કહેવાય. ચાલો આપણે કામ કરીએ, હું તમારી સાથે જ છું. હું આ પાછળ આરામ ખુરશીમાં બેસી રહું, તમે બધા કામ કરો. એ કામ આ જમાનામાં તો બિલકુલ થાય એવું નથી. આપણે આપણા શેઠ ને આપણે આપણા નોકર. અનુભવ છે બધાને. અહીંયા ખેડૂતો હોય તો પૂછી દો, એકલા ખેત મજૂરો પર છોડી દો તો શું થાય ભાઈ તમારી આવક? તનની ઉદારતા, વહેંચીને વાપરો. દરેક વસ્તુ આ એક વસ્તુની વાત નથી. જેઠાણીએ પહેલા પૂછ્યું કે ભાઈ દેરાણીના સાટલા લાવ્યા પછી મારા લાવો. 3 દેરાણી જેઠાણી હોય ને 2 સાટલા હોય તો પહેલા નાની દીકરી એટલે જે દેરાણી હોય તે અને બચલી હોય તે લઈને પડે, જેઠાણીને છેલ્લો મળે તો એ જેઠાણી સાચી. પણ આ નાનાઓએ પણ સમજવાનું છે. નાનાઓએ એમ કહેવું કે ભાઈ હવે મોટાઓને પહેલા આપો ને, એમની ઉંમર થઈ, હવે એ લોકોનું આપણે એમને પહેલા આપો, બાપુજીને પહેલા આપો પછી આપવું. પણ બાપુજીએ એમ વિચારવું કે ભાઈ છોકરાને પહેલા આપો તો પ્રેમ રહે અને ઘરમાં, નહીં તો ખેંચા ખેંચી. અમારા ભાઈ ભજન ગાય છે, બોલ્યો સાથે એટલે જીવ્યું. એક બીજાનો હિત વિચારી, એક બીજાનો હિત વિચારી, એક બીજાનો હિત વિચારી, એક બીજાનો હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચરવી, મીઠી વાણીને ઉચ્ચરવી, રાખી સ્વધર્મ કેરો ભાન, એ ઘરે આવે છે ભગવાન. રાખી સ્વધર્મ કેરો ભાન, એ ઘરે આવે છે ભગવાન. તો ઘરમાં નાના મોટા આપણે મોટા કહીએ થવું જોઈએ એવું કહીએ, એ હવે બીજા ભાગમાં આવે છે. મનની ઉદાર, જરાક અઘરી બનાવે છે. મનની ઉદાર, મનની ઉદાર નથી, વિચારની ઉદાર. વિચારની ઉદાર એટલે પ્રેક્ટિકલ અને કામ. પ્રેક્ટિકલ અને કામ. મહાવીર ભગવાનનું નામ આપણે લઈએ છીએ, મહાવીર જયંતિ ઉજવીએ, શાસ્ત્રોને માથા પર મૂકીને મોટા સરઘસ કાઢીએ છીએ, પણ શાસ્ત્રોમાં લખ્યું છે એવું કઈ માનતા. કેવી રીતે આપણું કલ્યાણ? આપણો કહેવાતો દુશ્મન હોય તેના વિચાર પણ આપણે મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારવાની એક ક્ષમતા કેળવવી જોઈએ.
જ્યારે અનેકાંત વિદ્યા પરિણમી શકે આપણા ગમે તેવા આપણાથી વિરોધી વિચાર વાળો મનુષ્ય હોય તો પણ આપણે પ્રેમથી તેની વાત પૂર્ણપણે સાંભળવી અને નિષ્પક્ષ થઈને તેનો વિચાર કરવો જોઈએ. એમાં આપણા વ્યૂ પોઈન્ટ આપણો જે છે, આપણી માન્યતા છે, આપણો આગ્રહ છે, આપણી કલ્પિત જે વાત છે એને મુખ્ય કરી અને બીજાને ઉતારી પાડવા, બીજાની વાત સાંભળવી નહીં. મને બધી ખબર છે, હું કહું છું તેમ જ બધું સાચું છે, તો બધાને કઈ ખબર નથી પડતી. આવું બધું કેમ બતાવે છે કે પ્રભુ તારામાં ક્ષમતા આવી નથી, તારામાં ઉદાર દ્રષ્ટિ આવી નથી. વૈચારિક ઉદારતા એ કેળવણી સૌથી અઘરી છે. એ કેળવવા માટે પહેલા ઘરથી ચાલુ કરવા. જે પણ કઈ ઘરમાં પ્રોબ્લેમ થાય, મતભેદ થાય તો આપણે વિચાર શાંતિ એકદમ આપણી વાત બધાના ઉપર ઠોકી બેસાડવી. આપણે મોટા છીએ અથવા કમાઈએ છીએ અથવા બહારમાં મોટા કહેવાઈએ છીએ અથવા પુરુષ પ્રધાન સમાજ છે, એવો આપણે વિચાર કરવો. આપણે એવું કઈ માંગવું, સાચું તે મારું, મારું તે જ સાચું, એ દૃષ્ટિ આપણે જીવનમાં અપનાવવાની. અઘરું તો છે પ્રભુ, પણ અઘરું જે છે એનું ફળ પણ શાશ્વત છે અને ખરેખર અઘરું નથી, પરંતુ આવેશ છે, મોહનો ઉદય છે. પોતે કશાયને વશ છે એટલે તરત એકદમ પોતાની વાત બીજા ઉપર ઠોકી બેસાડવા માટે અનેક પ્રકારના પેંતરા રચે. તો એ વાત આવી છે, એ મનની ઉદારતાની આવી. અને ધનની ઉદારતાની બાબત તો મહાવીરની બહુ યુનિક છે. અત્યારે આપણો વિષય નથી, પણ ઉદાર દ્રષ્ટિ આવે છે એ તનને પણ સ્પર્શે છે, મનને પણ સ્પર્શે છે અને ધનને પણ સ્પર્શે. એને માટે ભગવાને 2 સૂત્રો તત્વા સૂત્રમાં કયા છે? અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ, અને બીજું સૂત્ર છે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષમ. પણ આપણે અહીંયા એની ચર્ચા કરવી નથી. તો માત્ર એટલું જ આપણે બીજું વિચારવું છે કે વાંધો નહીં, તમારે કોઈને આંગળો નાખવો તો નાખી દો કાનમાં, વાંધો નહીં, પણ મહાવીરની વાણી તો જેવી છે એવી પણ કેવી જોઈએ. પોતાની આવકના 6% આપે તે જઘન્ય શ્રાવ, પોતાની આવકના 10% દાન દે તે મધ્યમ શ્રાવ, અને પોતાની આવકના 25% દાન દે તેને ઉત્કૃષ્ટ શ્રાવક કહે. આ તો જે ભગવાનની વાણી છે એ દરેકે જાણવી, પછી તો જેને જેવો ભાવ આવે તે પ્રમાણે કરવું. માટે આપણે આજે ટૂંકમાં જે આ વિચાર્યું કે ઉદાર દ્રષ્ટિ તે આપણા જીવનમાં સવારે ઉઠીએ ત્યારથી તે રાતના સૂઈએ ત્યાં સુધી, અને ઘરમાં, કોર્ટમાં, સોસાયટીમાં, સમાજમાં, કોર્ટમાં, બેંકમાં, હોસ્પિટલમાં, પેઢીમાં, કારખાનામાં, મિલમાં, મંદિરમાં, સ્વાધ્યાય હોલમાં, દરેક જગ્યાએ આપણે એનો ખપ કરીશું તો ધીમે ધીમે આપણામાં ક્ષમતા આવશે અને ધીમે ધીમે આપણે એક મહાન વ્યક્તિત્વને પામી અને આપણા આત્માનું અને બીજા આત્માઓના કલ્યાણમાં મિલિત થઈશું. દ્રષ્ટિ આપણને સૌને પ્રાપ્ત થાય એવી પરમાત્મા પ્રત્યે આપણે પ્રાર્થના કરીએ. સુખધામ સુખધામ અનંત સુશાંત જય દેન